ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડ થયો એની અંદર કેટલા લોકો એક્સપાયર થઈ ગયા એ પણ તમે જાણો છો, અને કેટલા સારવારમાં છે એ પણ તમે જાણો છો. અને આ બેદરકારી કોની છે એ પણ આ ગુજરાતની જાહેર જનતાને બધાને ખબર છે, બરાબર. હવે ગુજરાતના કોઈ ગામડા એવા નથી કે જ્યાં આવા ડુપ્લિકેટ દારૂ ન મળતા હોય. અને ગુજરાતની અંદર ક્યાંય કોઈ બહારથી દારૂ આવતો હોય એવું લાગતું નથી, કેમ કે બધું અહીંયા ને અહીંયા બને છે અને બધાને બધી ખબર હોય જ છે. હવે આમાં જો ગુજરાતની અંદર જે છૂટ આપી દે તો મોટી ખોટ કોને આવે એ પણ તમે જાણો છો. અને જે આવું બધું હાલે છે હમણાં બંધ કરાવી દે તો પાછા ગીસામાં પૈસા આવતા બંધ થઈ જાય, હપ્તા બંધ થઈ જાય, અને સરકારે આની ઉપર હાલે છે. અને જો ન હાલતી હોત તો કેદોનું કાં છૂટ આપી દીધી હોત અને કાં તો બંધ કરી દીધું હોત. હવે આની ઉપર તો ગુજરાતની જાહેર જનતાને જોવાનું રહ્યું શું કરવાનું શું નહીં. જો ગુજરાતની અંદર આખા ગુજરાતની અંદર દારૂબંધી હોય તો ગિફ્ટ સિટીની અંદર તમે જે કોઈ ક્વોલિટી માંગો અહીંયા એ મળે છે. અને અહીંયા બધું કેમિકલીઓ આવે છે, કેમ કે નાના માણસોને લૂંટવાના, બધી રીતે લૂંટવાના, એકેય રીત ખાલી નહીં. એટલે બને ત્યાં સુધી કાં સાવ બંધ કરાવી દે તો સારું, અને કાં છૂટ આપી દે તો સારું. અને બાકી તમે સમજો છો.